नमस्कार विद्यार्थी मित्रों, मोनोविस्थापित बेन्जीन ની જ્યારે દ્વિતીય વિસ્થાપન પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ઓર્થો મેટા અને પેરા સમઘટકોનું મિશ્રણ મળે છે। તેમાં ઓર્થો પેરા મુખ્ય નિપજ તરીકે મળે છે અથવા મેટા મુખ્ય નિપજ તરીકે મળે છે, જેનો આધાર મોનોવિસ્થાપિત બેન્ઝીનમાં રહેલ ક્રિયાશીલ સમૂહ પર રહેલો છે। એટલે કે મોનોવિસ્થાપિત બેન્ઝીનમાં રહેલ ક્રિયાશીલ સમૂહ જો ઓર્થો પેરા નિર્દેશક હોય તો મિશ્રણમાં ઓર્થો અને પેરા સમઘટકનું પ્રમાણ વધારે હશે। જો મેટા નિર્દેશક ક્રિયાશીલ સમૂહ હોય તો મેટા નિપજ મુખ્ય નિપજ તરીકે મળે છે। આમ ક્રિયાશીલ સમૂહની ઓર્થો પેરા કે મેટા નિર્દેશક અસર એ મોનોવિસ્થાપિત બેન્ઝીનમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકના આક્રમણથી ઉત્પન્ન થતા 3 કાર્બોકેશાયનની સાપેક્ષ સ્થિરતાને આધારે સમજાવી શકાય। જ્યારે મોનોવિસ્થાપિત બેન્ઝીનમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનું આક્રમણ થાય ત્યારે 3 કાર્બોકેશાયન ઉત્પન્ન થઈ શકે છે, ઓર્થો સ્થાનમાં, મેટા સ્થાન અને પેરા સ્થાનમાં આક્રમણથી। અને આ કાર્બોકેશાયનની સાપેક્ષ સ્થિરતા જ્યારે કરવામાં આવે ત્યારે જે કાર્બોકેશાયન વધુ સ્થાયી હોય તે કાર્બોકેશાયનની ઉત્પત્તિ સહેલાઈથી થઈ શકે અને પરિણામે વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન તે સરળતાથી ઉત્પન્ન થતો હોવાથી તે મુખ્ય નિપજ આપે છે। આમ ઉત્પન્ન થતા 3 કાર્બોકેશાયનોની સાપેક્ષ સ્થિરતાને આધારે વધુ સ્થાયી કાર્બોકેશાયન નક્કી કરીશું અને વધુ સ્થાયી કાર્બોકેશાયન મુખ્ય નિપજ આપે છે, જેના આધારે ક્રિયાશીલ સમૂહની સ્થાન નિર્દેશક અસર નક્કી કરી શકાય। દાખલા તરીકે પ્લસ આઈ અસર ધરાવતા સમૂહોની સ્થાન નિર્દેશક અસર કેસ 1 આપણે લઈએ કે જેની અંદર પ્લસ આઈ અસર દર્શાવતા, તો પ્લસ આઈ અસર દર્શાવતા ક્રિયાશીલ સમૂહમાં ફક્ત આલ્કાઇલ સમૂહનો સમાવેશ થાય છે। બધા જ આલ્કાઇલ સમૂહ એ પ્લસ આઈ અસર દર્શાવે છે। અને દાખલા તરીકે લખીએ આપણે, દાખલા તરીકે આલ્કાઇલ સમૂહની અંદર મિથાઇલ સમૂહ, ઇથાઇલ સમૂહ, પ્રોપાઇલ સમૂહ વગેરે કૌંસમાં મિથાઇલ, ઇથાઇલ વગેરે આલ્કાઇલ સમૂહ એ પ્લસ આઈ અસર દર્શાવે છે। મિથાઇલ સમૂહનું ઉદાહરણ લઈ અને આપણે આલ્કાઇલ સમૂહની સ્થાન નિર્દેશક અસરનો અભ્યાસ કરીએ તો મિથાઇલ સમૂહ ધરાવતું સંયોજન એટલે ટોલ્યુઇન, અને ટોલ્યુઇનમાં સૌપ્રથમ ઓર્થો સ્થાનમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકના આક્રમણથી ઉત્પન્ન થતા કાર્બોકેશાયનના સંસ્પંદન સૂત્રો જોઈએ આપણે તો ટોલ્યુઇનના ઓર્થો સ્થાનમાં જ્યારે ધનભારિત ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનું આક્રમણ થાય, જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કે જે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે તે મિથાઇલ સમૂહના ઓર્થો સ્થાનની અંદર પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી કાર્બન સાથે સિગ્મા બંધથી જોડાય છે અને પરિણામે નજીકનો પાઈ બંધથી જોડાયેલા 2 કાર્બન પૈકીનો જે કાર્બન સાથે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જોડાય છે તેની નજીકનો કાર્બન ધનભારિત બને છે અને પરિણામે આ પ્રકારનો કાર્બોકેશાયન સિગ્મા સંકીર્ણ ઉત્પન્ન થાય છે। દરેક કાર્બન ઉપર એક હાઇડ્રોજન એટલે એક ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનું આક્રમણ થતો તે કાર્બન સાથે જોડાય છે અને હાઇડ્રોજન, અને આ પ્રકારની રચના અને સંસ્પંદન સૂત્ર નંબર 1 તરીકે ઓળખીએ આપણે। હવે પ્લસ વીજભારનું ડીલોકલાઇઝેશન થશે તો એની નજીકમાં રહેલ પાઈ ઇલેક્ટ્રોન એ નજીકના
ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા કાર્બન અને આ કાર્બન વચ્ચે પાઈ ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન થતો આ પ્રકારની રચના મળશે. મિત્રો, જ્યારે સંસ્પંદન સૂત્રો દોરીએ તો સંસ્પંદન સૂત્રો દોરવા માટેના નિયમો બતાવ્યા પ્રમાણે પરમાણુઓનું સ્થાન એમને પહેલા દોરી દઈશું. એકલ બંધનું સ્થાન બદલાશે નહીં, એટલે પરમાણુ અને એકલ બંધ એ જગ્યાએ દર્શાવી દઈએ. હવે પાઈ ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન થાય છે. એક એકમ ધન વીજભાર, તો નેટ ચાર્જ બદલાવો જોઈએ નહીં, એટલે આમાં પણ એક એકમ ધન વીજભાર હોવો જોઈએ. પાઈ ઇલેક્ટ્રોન અહીં આવશે અને આ કાર્બન ઉપર ધન વીજભાર. સંસ્પંદન સૂત્ર નંબર 2. ત્યારબાદ આ પાઈ ઇલેક્ટ્રોન અહીં ડિલોકલાઇઝ થશે, ત્યારે આ કાર્બન એ ધન વીજભારિત ઇલેક્ટ્રોનની ઉણપ વાળો થશે. અને ત્યારબાદ તેમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન ઉપરનો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ છોડીને પ્રોટોન તરીકે દૂર થાય છે અને આપણને ઓર્થો વિસ્થાપિત નિપજ બને છે. આ નિપજ થઈ ઓર્થો નિપજ. આને આપણે કહી દઈએ સંસ્પંદન સૂત્ર 3. ઓર્થો સ્થાનમાં આક્રમણથી આ પ્રકારના સંસ્પંદન સૂત્રો ઉત્પન્ન થયા, જેમાં ધન ભારિત કાર્બન બીજા 1, 2 અને 3 કાર્બન સાથે જોડાયેલો છે, એટલે આ 3 કાર્બોકેશાયન થશે. અહીં ધન ભારિત કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે, તો 2 કાર્બોકેશાયન. અહીંયા પણ બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે, એટલે કે 2 કાર્બોકેશાયન. આમ ઓર્થો સ્થાનમાં આક્રમણથી 3 પ્રકારના સંસ્પંદન સૂત્રો જોવા મળે છે. તો આ 3 કાર્બોકેશાયન પૈકી 2 દ્વિતીય કાર્બોકેશાયન અને 1 તૃતીય કાર્બોકેશાયન છે. તૃતીય કાર્બોકેશાયન એ દ્વિતીય કાર્બોકેશાયન કરતાં વધુ સ્થાયી છે, પરિણામે તેનો આ સિગ્મા સંકીર્ણનો કાર્બોકેશાયનનો સંકર સૂત્રમાં ફાળો વધુ થશે, પરિણામે આ એ વધુ સ્થાયી સિગ્મા સંકીર્ણ થશે. હવે મેટા સ્થાનમાં આક્રમણ. ઇલેક્ટ્રોન અનુરાગીનું મેટા સ્થાનમાં આક્રમણ attack on meta position. CH3 ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એ મેટા સ્થાનમાં આક્રમણ કરે છે, ત્યારે મેટા સ્થાનમાં આક્રમણ કરે ત્યારે તેની નજીકના પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી અને કાર્બન સાથે સિગ્મા બંધથી જોડાય છે અને આ પ્રકારનો કાર્બોકેશાયન ઉત્પન્ન થાય છે. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક હાઇડ્રોજન અને નજીકનો કાર્બન ધન ભારિત બને છે અને આને સંસ્પંદન સૂત્ર 4 કહી દઈએ. 1, 2, 3 અને 4. ત્યારબાદ તેમાં પ્લસ વીજભારનું ડિલોકલાઇઝેશન થાય છે. CH3 આ કાર્બન ધન વીજભારિત થશે. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક અને હાઇડ્રોજન. સંસ્પંદન સૂત્ર 5. પાઈ ઇલેક્ટ્રોનના ડિલોકલાઇઝેશનની દિશા એક જ પકડી રાખવાની છે સંસ્પંદન સૂત્ર દોરતી વખતે. અહીં પાઈ બંધ બતાવ્યો છે. હવે પાઈ બંધ માનો કે અહીં બતાવીએ તો બીજો પાઈ બંધ અહીં અને ત્રીજો પાઈ બંધ અહીં આવશે, તો
ઇલેક્ટ્રોનના ડીલોકલાઇઝેશનની દિશા અહીં આગળ શું બતાવી છે? તમે જુઓ, પાઈ ઇલેક્ટ્રોન જમણી બાજુથી આવે છે, એટલે પાઈ ઇલેક્ટ્રોનના ડીલોકલાઇઝેશનની દિશા એ એન્ટી ક્લોકવાઇઝ છે. જો તમે અહીં બતાવો તો ક્લોકવાઇઝ આવશે. તો અહીં પાઈ ઇલેક્ટ્રોનના ડીલોકલાઇઝેશનની દિશા એક જ બાજુ હોવી જોઈએ. કાં તો ક્લોકવાઇઝ હોય તો છેક સુધી ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ હોય તો એન્ટી ક્લોકવાઇઝ. સંસ્પંદન સૂત્રો સમાન જ આવશે. તો CH3 આ કાર્બન ધન વીજભારિત, પાઈ બંધ, અને આને આપણે કહી દઈએ બંધારણ નંબર 6. ત્યારબાદ ઇલેક્ટ્રોન અનુરાગી જે પ્રક્રિયક સાથે જોડાયેલ કાર્બન સાથે જોડાયેલો છે તેના ઉપરનો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ છોડીને પ્રોટોન તરીકે દૂર થાય છે, અને ઇલેક્ટ્રોન યુગ્મ એ બે કાર્બન વચ્ચે સ્થાનીકૃત થાય છે, અને આ પ્રકારની મેટા નિપજ મળે છે. ઓર્થો આક્રમણની જેમ પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકના આક્રમણથી 3 કાર્બોકેશાયન ઉત્પન્ન થાય છે, જેમાં આ કાર્બોકેશાયનમાં ધનભારિત કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલ છે, એટલે કે 2 કાર્બોકેશાયન, દ્વિતીયક કાર્બોકેશાયન. અહીંયા પણ ધનભારિત કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલ છે, અહીંયા પણ ધનભારિત કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલ છે, એટલે કે ત્રણેય દ્વિતીય કાર્બોકેશાયન છે. આમ ઓર્થો અને પેરા સ્થાનમાં આક્રમણથી ઉત્પન્ન થતા મેટા સ્થાનમાં આક્રમણથી ઉત્પન્ન થતા કાર્બોકેશાયન પૈકી ઓર્થોમાં 2 20 અને 1 30, 20 કરતા વધુ સ્થાયી કાર્બોકેશાયન, મેટા સ્થાનમાં આક્રમણથી ત્રણેય દ્વિતીય કાર્બોકેશાયન ઉત્પન્ન થાય છે. અહીં સંસ્પંદન સૂત્ર 1 માં ઓર્થો આક્રમણથી ઉત્પન્ન થતા સંસ્પંદન સૂત્ર 1 માં ધનભારિત કાર્બન સાથે સીધો જ મિથાઇલ સમૂહ જોડાયેલો છે, અને મિથાઇલ સમૂહનો કાર્બન એ sp3 સંકૃત, જ્યારે ચક્રનો કાર્બન sp2 સંકૃત હોવાથી ચક્રના કાર્બનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી s ગુણ વધુ તેમ વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન આકર્ષવાની શક્તિ વધુ, અને પરિણામે CH3 સમૂહ એ પ્લસ આયનને લીધે ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે વર્તે છે, અને પરિણામે અહીં કાર્બનનો ધન વીજભાર ઘટતો સંસ્પંદન સૂત્રની સ્થિરતા વધે છે. હવે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકના CH3 સમૂહના પેરા સ્થાનમાં આક્રમણ થાય ત્યારે આ પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરશે, અને પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી અને કાર્બન સાથે જોડાશે, ત્યારે આ પ્રકારનો કાર્બોકેશાયન ઉત્પન્ન થશે. અને પરિણામે આ કાર્બન ઉપર ધન વીજભાર આવશે. આને બંધારણ નંબર 6 પછી આને 7 કહી દઈએ. ત્યારબાદ ઉત્પન્ન થયેલા કાર્બોકેશાયનમાં પ્લસ વીજભારનું ડીલોકલાઇઝેશન થશે, અને પોઝિટિવ ચાર્જનું ડિસ્પર્શન થશે. પાઈ ઇલેક્ટ્રોન અહીં આવશે, એટલે આ કાર્બન ઉપર ધન વીજભાર, આ કાર્બન ઉપર ધન વીજભાર, અને સંસ્પંદન સૂત્ર 8 કહી દઈએ. આ સંસ્પંદન સૂત્ર 9 થશે, અને ત્યારબાદ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જે કાર્બન સાથે જોડાયેલ છે તે કાર્બન ઉપરથી હાઇડ્રોજન પ્રોટોન તરીકે દૂર થતો આપણને પેરા નિપજ મળશે. પેરા વિસ્થાપિત નિપજ. પેરા આક્રમણમાં બંધારણ
7 ની અંદર ધનભારિત કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલ છે એટલે કે તે દ્વિતીય કાર્બોકેશાયન છે. અહીં ધનભારિત કાર્બન બીજા 1 2 અને 3 કાર્બન સાથે જોડાયેલ છે એટલે કે તૃતીય કાર્બોકેશાયન. 2 કાર્બન સાથે દ્વિતીય કાર્બોકેશાયન એટલે કે પહેલા સ્થાનમાં ઇલેક્ટ્રોનોના આગી પ્રક્રિયકના આક્રમણથી ઉત્પન્ન થયેલા 3 કાર્બોકેશાયનો પૈકી 2 કાર્બોકેશાયન દ્વિતીયક અને 1 કાર્બોકેશાયન તૃતીયક છે. તૃતીય કાર્બોકેશાયન એ વધુ સ્થાયી થશે, સૌથી વધુ સ્થાયી. આમ ટોલ્યુનમાં ઓર્થો પેરા અને મેટા સ્થાનમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકના આક્રમણથી ઉત્પન્ન થતા સિગ્મા સંકીર્ણોમાં ત્રણેય આક્રમણોમાં 3 સંસ્પંદન સૂત્રો જોવા મળે છે. પરંતુ મેટા સ્થાનમાં આક્રમણથી ત્રણેય 2,0 કાર્બોકેશાયન ઉત્પન્ન થાય છે, જ્યારે ઓર્થો અને પેરા સ્થાનમાં આક્રમણથી ઉત્પન્ન થતા સિગ્મા સંકીર્ણમાં કાર્બોકેશાયનના 3 સંસ્પંદન સૂત્રો પૈકી 2 કાર્બોકેશાયન દ્વિતીયક અને 1 કાર્બોકેશાયન તૃતીયક છે, અને તૃતીય કાર્બોકેશાયન એ દ્વિતીય કાર્બોકેશાયન કરતાં વધુ સ્થાયી છે. અને આમ ઓર્થો અને પેરા સ્થાનમાં આક્રમણથી ઉત્પન્ન થતા સિગ્મા સંકીર્ણની સ્થિરતા વધુ હોવાથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકના આક્રમણ દરમિયાન ઓર્થો અને પેરા વિસ્થાપિત સિગ્મા સંકીર્ણ વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે અને તે મુખ્ય નિપજ આપે છે. અને પરિણામે CH3 સમૂહ એ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ તરીકે વર્તે છે. CH3 સમૂહ એ ઓર્થો પેરા નિર્દેશક છે. આ જ રીતે બધા જ અલ્કાઇલ સમૂહ એ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ તરીકે વર્તે છે, જે ઓર્થો પેરા અને મેટા સ્થાનમાં સિગ્મા સંકીર્ણોની સાપેક્ષ સ્થિરતાને આધારે સમજાવી શકાય. આ જ રીતે મિત્રો +I અસર દર્શાવતા સમૂહની સ્થાન નિર્દેશક અસર જોઈ, તે જ રીતે +R અસર દર્શાવતા, -I અસર દર્શાવતા અને -R અસર દર્શાવતા ક્રિયાશીલ સમૂહોની સ્થાન નિર્દેશક અસર સિગ્મા સંકીર્ણોની સાપેક્ષ સ્થિરતાને આધારે કેવી રીતે સમજાવી શકાય તે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ ફોર વોચિંગ.